અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા શાંતિ વિલા બંગલામાં રણછોડદાસ અને સવિતાબેન પોતાના પરિવાર સાથે સુખેથી રહેતા હતા. રણછોડદાસનો કાપડનો મોટો વ્યવસાય હતો, પણ સ્વભાવે તેઓ સાવ સાદા અને સંસ્કારી હતા. તેમનો એકનો એક દીકરો આકાશ, કે જે વિદેશથી ભણીને આવ્યા પછી ફેમિલી બિઝનેસ સંભાળતો હતો. આકાશના લગ્ન સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ ધનસુખલાલની દીકરી માયરા સાથે થયા હતા. માયરા દેખાવમાં જેટલી સુંદર હતી, સ્વભાવમાં એટલી જ ઘમંડી હતી. લગ્નના પહેલા દિવસથી જ તેણે ઘરમાં પોતાની ધાક જમાવવાનું શરૂ કરી દીધું હતું. માયરા વાત વાતમાં પોતાના પિયરની ગાડીઓ, બંગલા અને પિતાના કરોડોના ટર્નઓવરના વખાણ કરતી, અને સાસરિયાઓને નીચા બતાવવાની એક પણ તક છોડતી નહીં. ઘરમાં રસોઈ કરનાર મહારાજ હોય કે સફાઈ કરનાર નોકર, માયરા દરેક સાથે અત્યંત તોછડાઈથી વર્તન કરતી હતી. સવિતાબેન ખૂબ જ શાંત અને ધીરજવાળા સ્ત્રી હતા. તેઓ હંમેશા માયરાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ માયરા સમજવાને બદલે સામી દલીલો કરતી કે મમ્મી, તમારા જમાનાની વાતો છોડો. મારા પપ્પાએ મને રાજકુમારીની જેમ ઉછેરીને મોટી કરી છે. મારા પિયરમાં તો નોકરો પણ યુનિફોર્મ પહેરીને ફરે છે, અને તમે અહીં આ સાવ સાદાઈમાં જીવો છો. આકાશ પણ પત્નીના આવા વ્યવહારથી કંટાળી ગયો હતો, પણ ઘરની શાંતિ ખાતર તે મૌન રહેતો હતો. માયરાનો અહંકાર ત્યારે હદ વટાવી ગયો જ્યારે એક દિવસ ઘરે મહેમાન આવ્યા હતા, અને માયરાએ બધાની સામે સવિતાબેનને કહ્યું કે તમારી પસંદગી સાવ જૂનવાણી છે. મારા પપ્પાએ મને જે જ્વેલરી આપી છે તેની સામે તમારી આ પરંપરાગત ઘરેણાંની કોઈ કિંમત નથી. છેલ્લા કેટલાક સમયથી આ શાંતિમાં અહંકારનો ગરમાવો ભળ્યો હતો. રણછોડદાસ અને સવિતાબેને વર્ષોની મહેનત અને પ્રામાણિકતાથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેમનો પુત્ર આકાશ એ પણ સંસ્કારી અને ઉમદા યુવાન હતો. જ્યારે આકાશના લગ્ન સુરતના નામી ઉદ્યોગપતિ ધનસુખલાલની દીકરી માયરા સાથે થયા હતા, ત્યારે આખું શહેર એવું બોલતું હતું કે બે મોટા ખાનદાનો ભેગા થયા છે. પરંતુ માયરા માટે લગ્ન એ બે હૃદયનું મિલન નહીં, પણ પોતાની સત્તા બતાવવાનું નવું મેદાન હતું. માયરા જ્યારે સાસરે આવી ત્યારે તેની સાથે પિયરથી મોકલેલી મોંઘી ગાડીઓ, કિંમતી ફર્નિચર અને નોકરોની આખી ફોજની વાતો પણ સાથે લઈને આવી હતી. હંમેશા માયરાનો દિવસ મોડો શરૂ થતો. તે રસોડામાં પગ મૂકતી ત્યારે સવિતાબેન સાદાઈથી રસોઈમાં મદદ કરતા હોય તે જોઈને તેના મોઢા પર કાયમ તિરસ્કાર આવતો, અને તે કહેતી કે મમ્મી, તમારે આ બધું કરવાની શું જરૂર છે? મારા પપ્પાના ઘરે તો રસોઈયાના પણ આર્ટિસ્ટ હોય છે. તમારા ઘરના આ સાદા દાળ ભાત તો મારા ગળામાં ઉતરે પણ નહીં. સવિતાબેન હસીને કહેતા કે બેટા, જે સ્વાદ પોતાના હાથે બનાવેલી રસોઈમાં અને પરિવાર સાથે બેસીને સાદું ભોજન ખાવામાં છે, તે હોટલના પકવાનમાં નથી. પણ માયરાને તો પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો જાણે રોગ લાગી ગયો હતો. તે ડાઇનિંગ ટેબલ પર બેસીને કાયમ પોતાના પિતાની સંપત્તિના આંકડા ફેંકતી. તે કહેતી કે આ વર્ષે પપ્પાએ નવું પ્રાઇવેટ જેટ લેવાનું વિચાર્યું છે, અને તમે તો હજુ આ જૂની સેડાન ગાડીમાં જ ફરો છો. શરમ આવે છે મને કોઈની સામે કહેતા કે હું આ ઘરની વહુ છું. રણછોડદાસ આ બધું સાંભળતા પણ ક્યારેય કશું બોલતા નહીં, કારણ કે તેમને ખબર હતી કે અધૂરો ઘોડો છલકાય ઘણો. માયરા દેખાવમાં જેટલી સુંદર હતી, સ્વભાવમાં એટલી જ ઘમંડી હતી. લગ્નના પહેલા દિવસથી જ તેણે ઘરમાં પોતાની ધાક જમાવવાનું શરૂ કરી દીધું હતું. માયરા વાત વાતમાં પોતાના પિયરની ગાડીઓ, બંગલા અને પિતાના કરોડોના ટર્નઓવરના વખાણ જ કર્યા કરતી હતી, અને સાસરિયાઓને નીચા બતાવવાની એક પણ તક છોડતી નહીં. એક દિવસ ઘરના જૂના નોકર કાકાથી કાચનો મોંઘો ગ્લાસ હાથમાંથી પડી ગયો અને નીચે પડતા જ ફૂટી ગયો. માયરાએ આખા ઘરમાં હોબાળો મચાવી દીધો. તેણે નોકરને ગાળો આપી અને કહ્યું કે
તારી હેસિયત શું છે? આ એક ગ્લાસ તારા આખા વર્ષના પગાર કરતાં પણ મોંઘો છે. સવિતાબેને વચ્ચે પડીને નોકરને બચાવ્યો. ત્યારે માયરાએ સાસુ સામે પણ આંગળી ચીંધીને કહ્યું કે મમ્મી, તમે જ આ નોકરોને ચડાવ્યા છે. તમે લોકો ગરીબ માનસિકતાના છો, એટલે જ તમને આ નુકસાનીની કિંમત નહીં સમજાય. મારા પપ્પાના ઘરે આવા 100 ગ્લાસ રોજ ફૂટે ને તો પણ કોઈને ફરક નથી પડતો. સવિતાબેનનું ધૈર્ય હવે ખૂટ્યું હતું. તેમણે જોયું કે માયરાનો અહંકાર હવે સંબંધોની મર્યાદા ઓળંગી રહ્યો છે. માયરાનો આ અહંકારનો નશો રોજથી રોજ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હતો. સવિતાબેનને હવે સમજાઈ ગયું હતું કે માયરાનો આ અમીરીનો નશો માત્ર વાતોથી નહીં ઉતરે, તેને વાસ્તવિકતાનો અરીસો બતાવવો જ પડશે. તેમણે શાંતિથી એક યોજના બનાવી. બીજા દિવસે સવારે સવિતાબેને માયરાને કહ્યું કે બેટા, આજે તારા પપ્પાના બિઝનેસ ગ્રુપની એક મોટી મીટિંગ અને ફંક્શન છે. તારા પપ્પાએ ખાસ સંદેશો મોકલાવ્યો છે કે તારે અને આકાશે ત્યાં પહોંચવાનું છે. માયરા તો હરખાઈ ગઈ. તેને થયું કે આજે ફરી એકવાર તેને પોતાના પિયરનો વૈભવ પ્રદર્શન કરવાની તક મળશે. તે દિવસે તેણે લાખો રૂપિયાની કિંમતનું ડિઝાઇનર લહેંગા ચોલી પહેર્યું, હીરાના ભારે હાર પણ પહેર્યા અને પોતાના અમીર બાપના ઘરે જવા માટે ગાડીની અંદર બેઠી. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે સવિતાબેને ડ્રાઈવરને બદલે પોતે જ ગાડી ચલાવવાનું નક્કી કર્યું અને આકાશને પાછળની સીટ પર બેસાડ્યો. ગાડી સુરતના આલિશાન બંગલા તરફ જવાને બદલે શહેરની બહાર એક જૂના ઔદ્યોગિક વિસ્તાર તરફ વળી. માયરાએ અકળાઈને પૂછ્યું કે મમ્મી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પપ્પાની પાર્ટી તો 5 સ્ટાર હોટલમાં હશે ને? સવિતાબેને કોઈ જવાબ ન આપ્યો અને ગાડી એક જર્જરિત ફેક્ટરીના ગેટ પાસે જઈને ઊભી રાખી. ત્યાં જઈને જુએ છે તો ધનસુખ એન્ટરપ્રાઇઝનું જૂનું બોર્ડ લટકતું હતું. અંદર ગયા તો જોયું કે માયરાના પિતા ધનસુખલાલ સાવ સાદા કપડામાં કેટલાક મજૂરો સાથે બેઠા હતા. માયરાને જોઈને તેઓ ઊભા થઈ ગયા, પણ તેમના ચહેરા પર પેલો જૂનો રૂઆબ નહોતો. સવિતાબેને એક ફાઇલ કાઢીને ટેબલ પર મૂકી. સવિતાબેને ગંભીર અવાજે કહ્યું કે માયરા, આજે તારે સત્ય જાણવાની જરૂર છે. તે જે અમીરીના પાવરમાં આ ઘરને નરક બનાવ્યું છે ને, એ અમીરીની અસલી ચાવી અહીં છે. આ ફેક્ટરી 5 વર્ષ પહેલાં બંધ થવાની અણી પર હતી. તારા પપ્પા દેવામાં ડૂબી ગયા હતા ત્યારે તારા સસરા રણછોડદાસે પોતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા કાઢીને આ બિઝનેસને બેઠો કર્યો હતો. આજે પણ આ કંપનીના સાચા માલિક તારા સસરા છે. તારા પપ્પા તો માત્ર પગારદાર ભાગીદાર તરીકે વહીવટ કરે છે. તું જે ગાડીઓમાં ફરે છે ને અને જે ઘરેણાના ફોટા પાડે છે ને, એ બધું જ તારા સસરાની ઉદારતાનું પરિણામ છે. ધનસુખલાલ નીચું જોઈને ઊભા રહ્યા અને બોલ્યા કે હા બેટા, સવિતાબેન સાચું કહે છે. મેં તને રાજકુમારીની જેમ ઉછેરીને મોટી કરી હતી, પણ હું તને સંસ્કાર આપવાનું તો સાવ ભૂલી જ ગયો હતો. તારા સસરાએ મને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય તને આ વાત નહીં જણાવે, જેથી તારું માન જળવાઈ રહે. પણ તારા વર્તનને આજે અમને આ સત્ય કહેવા માટે મજબૂર કર્યા છે. માયરા આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેના કાનમાં જાણે તેજાબ રેડાયો હોય તેવું તેને લાગ્યું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે સવિતાબેનને ગરીબ માનસિકતાવાળા કહેતી હતી. તેને યાદ આવ્યું કે રણછોડદાસના પગ લૂછવાની પણ તેની હેસિયત નહોતી, છતાં તે તેમની સામે રોફ જમાવતી હતી. તેનો પાવર, તેનો અહંકાર અને તેની અમીરીનું અભિમાન એક જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગયું. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેણે ત્યાં જ જમીન પર બેસીને સવિતાબેનના પગ પકડી લીધા. તેણે કહ્યું કે મમ્મી, મને જીવવાનો કોઈ હક નથી. મેં એવા લોકોનું અપમાન કર્યું છે જેમણે મારા અસ્તિત્વને બચાવ્યું હતું. સવિતાબેને તેને ઊભી કરી અને પ્રેમથી માથે હાથ મૂક્યો. તેમણે કહ્યું કે બેટા,
પૈસો તો આજે છે ને કાલે નથી, પણ માણસાઈ કાયમ રહેવાની છે. અમે તને ક્યારેય વહુ નથી માની, દીકરી જ માની છે, અને એટલે જ તારી ભૂલ સુધારવાની અમારી ફરજ હતી. માયરા તે દિવસે એક નવી વ્યક્તિ બનીને ઘરે પાછી ફરી હતી. ઘરમાં પ્રવેશતા જ તેણે સૌથી પહેલાં પેલા જૂના નોકરની માફી માગી, રણછોડદાસના આશીર્વાદ લીધા અને રસોડામાં જઈને સવિતાબેનને કહ્યું કે મમ્મી, આજથી હું તમારી દીકરી બનીને જ રહીશ, અમીર બાપની દીકરી બનીને નહીં. માયરાનો પાવર હવે સેવામાં બદલાઈ ગયો હતો. અમદાવાદના એ આલિશાન શાંતિ વિલામાં માયરાના પસ્તાવાની ગંગા વહી રહી હતી. મિત્રો, આ વાર્તા સાથે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વાર્તાનો અસલી વળાંક તો હજુ બાકી છે. માયરાએ જ્યારે રસોડામાં જઈને સવિતાબેનના હાથમાંથી શાક સુધારવાની છરી લઈ લીધી અને પોતે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને લાગ્યું કે તેણે બધું જીતી લીધું છે. પણ એ જ સાંજે રણછોડદાસે ઘરના તમામ સભ્યોને હોલમાં બોલાવ્યા અને માયરાના પિતા ધનસુખલાલ પણ ત્યાં આવી પહોંચ્યા. પણ તેમના ચહેરા પર આજે હાર નહીં, પણ એક વિચિત્ર સંતોષ હતો. રણછોડદાસે શાંતિથી એક કવર કાઢ્યું અને માયરાને આપતા કહ્યું કે બેટા, સવિતાએ તને જે કહ્યું કે તારા પપ્પાની કંપનીના માલિક હું છું, એ સત્ય હતું, પણ એ સત્યની પાછળ એક બીજું મોટું રહસ્ય પણ છુપાયેલું હતું. જે રહસ્ય આજે તારે જાણવું ખૂબ જ જરૂરી છે. માયરાએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું તો અંદર એક કાયદેસરનો દસ્તાવેજ હતો. એ દસ્તાવેજ મુજબ ધનસુખલાલની કંપનીના જે 60% શેર રણછોડદાસના નામે હતા, તે રણછોડદાસે વર્ષો પહેલાં જ એક ટ્રસ્ટના નામે કરી દીધા હતા, જેના એકમાત્ર વારસદાર માયરા પોતે જ હતી. સવિતાબેને માયરાની નજીક જઈને કહ્યું કે બેટા, જ્યારે તારા લગ્ન નક્કી થયા ત્યારે જ તારા પપ્પાએ અમને બધી હકીકત કહી દીધી હતી. તેમણે કહ્યું હતું કે માયરાને પૈસાનો અહંકાર છે અને જો હું તેને બધી મિલકત આપી દઈશ તો તે કોઈને ગણશે નહીં. એટલે અમે એક ડ્રામા રચ્યો હતો. તારા પપ્પા ક્યારેય દેવામાં હતા જ નહીં અને અમે પણ ક્યારેય તેમના માલિક નહોતા. આ બધું તો તને એક પાઠ ભણાવવા માટે ઊભું કરેલું એક માયાવી જાળ હતું. પેલી જૂની ફેક્ટરી, તારા પપ્પાનો સાદો વેશ અને પેલા દેવાના કાગળો, એ બધું જ તને અરીસો બતાવવા માટે કરેલી ગોઠવણ હતી. માયરા સ્તબ્ધ થઈ ગઈ. હવે તેને બરાબર સમજાઈ ગયું હતું કે તેના સાસરિયાઓ અને પિતાએ મળીને તેને સુધારવા માટે કેટલી મોટી રમત રમી હતી. રણછોડદાસ બોલ્યા કે બેટા, અમે જોવા માગતા હતા કે જ્યારે તને લાગે કે તારું પિયર શૂન્ય થઈ ગયું છે, ત્યારે તારો વ્યવહાર સાસરિયાઓ સાથે કેવો રહે છે. જો તું સત્ય જાણ્યા પછી અમને છોડીને ભાગી ગઈ હોત અથવા તો વધુ ઝઘડો કર્યો હોત તો અમે સમજી લેત કે તું સુધરી શકે એમ નથી. પણ તે પસ્તાવો કર્યો અને પ્રેમ પસંદ કર્યો, એ જ અમારી જીત છે. મિત્રો, વાર્તાનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ધનસુખલાલે કહ્યું કે માયરા, તારા સાસરાવાળાઓએ તારી ભૂલ સુધારવા માટે પોતાની કરોડોની સંપત્તિ મારા નામે લખી દેવાની તૈયારી બતાવી હતી, જેથી તને પાઠ ભણાવી શકાય. આવા નિસ્વાર્થ લોકો દુનિયામાં ક્યાંય નહીં મળે. માયરાને હવે બરાબર સમજાયું કે પાવર અમીર બાપનો નહીં, પણ ઉમદા સંસ્કાર આપનાર સાસરિયાઓનો હતો. જે પિયરના પાવર પર તે કૂદકા મારતી હતી, એ પિયરને પણ માન સન્માન આ સાસરિયાઓની મૌન ઉદારતાને કારણે જ મળ્યું હતું. માયરાની આંખોમાં હવે પસ્તાવો નહીં, પણ ગર્વ હતો કે તે આ ઘરની વહુ છે. તેણે તે દસ્તાવેજ ફાડીને નાખી દીધો અને કહ્યું કે મારે કોઈ મિલકત મારા નામે નથી જોઈતી. મારે તો બસ આ પરિવારનો પ્રેમ જોઈએ છે. આમ એક અહંકારી વહુની અંદર રહેલા અહંકારનું પતન થતાં એક સમજુ દીકરીનો જન્મ થયો. માયરાના જીવનમાં આવેલા આ પરિવર્તનની સૌથી ઊંડી અસર તેના અને આકાશના સંબંધો પર પડી. અત્યાર સુધી આકાશ માટે માયરા માત્ર એક એવી પત્ની હતી
કે જેની સાથે તે સામાજિક મર્યાદા ખાતર જ જોડાયેલો હતો. માયરાના અહંકારને કારણે આકાશ અવારનવાર મોડી રાત સુધી ઓફિસમાં જ રોકાઈ જતો હતો અથવા ઘરે આવ્યા પછી પણ પુસ્તકોમાં પરોવાયેલો રહેતો હતો, જેથી તેને માયરાની પિયરની બળા સાંભળવી ના પડે. તેમની વચ્ચે પતિ પત્ની જેવો કોઈ આત્મીય સંવાદ બચ્યો જ નહોતો. એ રાત્રે જ્યારે બધી હકીકત સામે આવી ગઈ ત્યારે માયરા બેડરૂમમાં ગઈ તો આકાશ બારી પાસે ઊભો રહીને બહાર જોઈ રહ્યો હતો. માયરા ધીમા ડગલે તેની પાસે ગઈ અને પાછળથી તેનો હાથ પકડીને બોલી કે આકાશ, તમે આટલા વર્ષો સુધી આટલું મોટું સત્ય જાણીને પણ મૌન કેમ રહ્યા? તમે ક્યારેય મને નીચી દેખાડવા માટે આ વાતનો ઉપયોગ ના કર્યો? આકાશ તેની સામે ફર્યો અને ખૂબ જ ગંભીરતાથી બોલ્યો કે માયરા, પ્રેમમાં કોઈને નીચા બતાવવાની સ્પર્ધા નથી હોતી. હું રાહ જોઈ રહ્યો હતો કે તું ક્યારે તારા પિયરના વૈભવના ચશ્મા ઉતારીને આ ઘરના પ્રેમને જોઈ શકે. મને તારા પિતાના પૈસામાં ક્યારેય રસ નહોતો. મને તો મારી એ માયરામાં રસ હતો જે આ ઘરને પોતાનું માને. માયરાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું કે એકવાર આકાશનો બિઝનેસમાં મોટો ઓર્ડર કેન્સલ થયો હતો ત્યારે તેણે સહાનુભૂતિ આપવાને બદલે ટોણો માર્યો હતો કે પપ્પા પાસેથી થોડી લોન લઈ લ્યો, તમારાથી આ કામ નહીં થાય. આજે તેને પોતાની એ નિષ્ઠુરતા પર ખૂબ જ પસ્તાવો થતો હતો. તેણે આકાશને વળગીને કહ્યું કે મને માફ કરી દો આકાશ, મેં હંમેશા તમને અને તમારા પરિવારને મારી સંપત્તિના ત્રાજવે તોલ્યા છે, પણ હવે હું બદલાઈ ગઈ છું. હું તમને વચન આપું છું કે હવે પિયરનો પાવર નહીં પણ આ ઘરની મર્યાદા મારો અસલી પાવર હશે. ત્યારે આકાશ માયરાનો હાથ પકડીને તેને નીચે હોલમાં લઈ ગયો. ત્યાં રણછોડદાસ અને સવિતાબેન હજુ બેઠા હતા. આકાશે પોતાના પિતાને કહ્યું કે પપ્પા, માયરાએ આજે તે દસ્તાવેજ ફાડીને ફેંકી દીધો છે. આજે તેણે સાબિત કરી દીધું છે કે તેને મિલકત કરતાં સંબંધોની વધુ કિંમત છે. હવે હું ઈચ્છું છું કે આ કંપનીનો બધો જ વહીવટ માયરા સંભાળે. તે ભણેલી છે અને સ્માર્ટ પણ છે, બસ તેને સાચી દિશાની જરૂર હતી. રણછોડદાસ હસીને બોલ્યા કે ચોક્કસ, જ્યારે લક્ષ્મી પોતે જ સરસ્વતી બનવા તૈયાર હોય તો ઘરનો ઉદ્ધાર નક્કી જ છે. બીજા જ દિવસથી માયરાનો નવો અવતાર જોવા મળ્યો. તેણે પોતાના સોનાના ઘરેણાં અને મોંઘા કપડાં સાચવીને કબાટમાં મૂકી દીધા અને સાદગી ધારણ કરી લીધી. તે ઓફિસમાં આકાશ સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરવા લાગી. જે નોકરો સામે તે ક્યારેય જોતી પણ નહીં, આજે તે તેમના પરિવારના ખબર અંતર પૂછતી હતી. રણછોડદાસ અને સવિતાબેનની આંખોમાં હવે તૃપ્તિ હતી. તેમને ખબર હતી કે શાંતિ વિલા હવે માત્ર ઈંટોનું બનેલું એક મકાન નથી રહ્યું પણ પ્રેમનું મંદિર બની ગયું છે. માયરાને હવે સમજાઈ ગયું હતું કે સાચો પાવર અમીર બાપના ચેકબુકમાં નથી પણ વડીલોના આશીર્વાદ અને પતિના આદરમાં છે. મિત્રો, આ વાર્તા તમારા ગ્રુપમાં જેમ બને એમ વધુને વધુ શેર કરજો, કારણ કે જેથી કરીને કોઈ અહંકારી વહુનો અહંકાર ઓગાળી શકાય. જય શ્રી કૃષ્ણ.